સુરતમાં બનાવટી નોટોની હેરાફેરીના રેકેટનો એટીએસની ટીમે પર્દાફાશ કર્યો છે। ઉધના રેલવે સ્ટેશન પરથી અમદાવાદ એટીએસે 500ના દરની 1,59,500ની બનાવટની ચલણી નોટો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો। સુરતના માંકણા ગામનો સત્યનારાયણ દેવીલાલ તેવી પશ્ચિમ બંગાળથી 500ના દરની નકલી નોટો લઈ અને આવ્યો હોવાનો ખુલાસો થયો છે। આરોપી કાળા કલરના થેલામાં છુપાવી નકલી નોટ લાવ્યો હતો। આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું નામ પણ ખુલ્યું છે। રેકેટના મૂળ સુધી પહોંચવા એટીએસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરતમાં બનાવટી નોટોની હેરાફેરીના રેકેટનો એટીએસની ટીમે પર્દાફાશ કર્યો છે। ઉધના રેલવે સ્ટેશન પરથી અમદાવાદ એટીએસે 500ના દરની 1,59,500ની બનાવટની ચલણી નોટો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો। સુરતના માંકણા ગામનો સત્યનારાયણ દેવીલાલ તેવી પશ્ચિમ બંગાળથી 500ના દરની નકલી નોટો લઈ અને આવ્યો હોવાનો ખુલાસો થયો છે। આરોપી કાળા કલરના થેલામાં છુપાવી નકલી નોટ લાવ્યો હતો। આ કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળના એક વોન્ટેડ આરોપીનું નામ પણ ખુલ્યું છે। રેકેટના મૂળ સુધી પહોંચવા એટીએસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।